જય શ્રી કૃષ્ણ. રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્રમ તત્તુલ્યમ રામ નામ વરાનને. આ શ્લોકમાં શિવજી પાર્વતીને કહે છે કે રામનું એક નામ વિષ્ણુના 1000 નામ બરાબર છે. જોકે રામ અને વિષ્ણુ જુદા પડતા નથી, પરંતુ આ શ્લોકમાં રામ નામનું મહત્વ સમજાવ્યું છે. રામે જગતના અતિ ઉચ્ચ અને સર્વોચ્ચ ગુણોનો એટલે શ્રીરામ. કલ્પના ન કરી શકાય તેવું ચરિત્ર એટલે શ્રીરામ. મુશ્કેલી સહન કરીને, ઠોકર ખાઈને, દુઃખ ભોગવીને દેવ બનનાર એવું વ્યક્તિત્વ એટલે શ્રીરામ. શ્રીરામ આપણા જેવા મનુષ્યને સમજાવે છે કે જો મનુષ્ય ઉચ્ચ ધ્યેય અને આદર્શ રાખે તો દેવ બની શકે છે. રામે વિચારોમાં, વિકારોમાં અને વ્યવહારમાં કોઈ પણ કામમાં મર્યાદા છોડી નથી. તેથી જ મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે. માનવ રામ બનવાનું ધ્યેય અને આદર્શ રાખે એટલા માટે જ વાલ્મીકીએ રામનું ચરિત્ર લખ્યું છે. મારામાં આવા ગુણો લાવીશ એટલે હું રામ બનીશ એવી મહત્વાકાંક્ષા દરેક માનવમાં ઊભી કરવા માટે રામનું ચરિત્ર વાંચવું, સમજવું અને અનુસરવું જરૂરી છે. રામ એ મનુષ્ય નથી પણ ભારત દેશના પ્રતીક છે. રામ વિદ્યાર્થીઓ માટે આદર્શ છે. રામ તેમના પિતા માટે આદર્શ પુત્ર અને તેમના ગુરુ વશિષ્ઠ માટે આદર્શ વિદ્યાર્થી હતા. તો ચાલો આપણે પણ આપણા પિતા માટે આદર્શ પુત્ર અને આપણા ગુરુ માટે આદર્શ વિદ્યાર્થી બનીએ. 22 તારીખે થતો રામોત્સવ આપણા જીવનનો ઉત્સવ માનીને આપણે રામ નામનો જયઘોષ કરીએ. જય શ્રી રામ.